વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલી ફરિયાદના આરોપી ફેઝલ ઉર્ફે ફેટો જાકીર દીવાને 2022ની સાલમાં 17 વર્ષ 6 માસની સગીરા સાથે સાવલી ખાતે ડિપ્લોમા કરતી હોય ભણવા આવતી હતી તે સમયે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ દ્વારા મેસેજો કરી બોલાવી વડોદરા ખાતે તેમજ સાવલી મુકામે અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ કરી તેના ફોટા પાડી વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તેણીને બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો, જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે 30 માર્ચ વર્ષ 2022ના રોજ નોંધાઈ હતી. તો આ ફરિયાદનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજે પટેલની ધારદાર દલીલોને ગ્રામ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર દ્વારા આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપી ચુકાદામાં સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર ફેઝલ ઉર્ફે ફેટો જાકીર દીવાન રહેવાસી સાવલી 17 વર્ષ 6 માસની સગીરા સાથે ધમકીઓ આપી દુષ્કર્મ કરીને જાતિ વિષયક અપમાનના બનાવમાં કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ 376(2)N અને પોક્સો એક્ટની કલમ 345L6ના ગુનામાં 20 વર્ષ સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો તથા અન્ય ઇપીકો કલમ 223ના ગુનામાં 1 વર્ષની કેદ તથા ₹1000નો દંડ તેમજ ઇપીકો કલમ 506(2)ના બનાવમાં 3 વર્ષની સખત કેદ અને ₹3000નો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં વધુ 3 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો આરોપીના દંડના કુલ ₹1,14,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા કોર્ટ દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો હતો અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ પણ કરવામાં આવી હતી. તો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાના અમલ થયા બાદ 20 વર્ષ સખત કેદની સજાનો તો કલમ હેઠળ આ બીજો સજા ઓર્ડર છે. 3/22ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતના બનાવમાં આરોપી ફૈઝલ ઉર્ફે ફેટો જાકીર શાહ દીવાન રહેવાસી સાવલી નાએ ભોગ બનનાર 17 વર્ષ 6 માસની પીડિતાને તેણી વાંકાનેર ગામથી ડિપ્લોમા કોલેજ કરવા માટે સાવલી આવતી હતી દરમિયાન તેણીને પ્રેમજાળમાં ફસાવી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ દ્વારા પરિચય કેળવી પ્રપોઝ કરી તેણીને વડોદરા ખાતે અમિતનગર તેમજ સાવલીના વિવિધ સ્થળોએ તેમજ મહીસાગર લાછનપુર નદી કિનારે લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ફોટા એના મોબાઈલમાં પાડી અને તે ફોટા અપલોડ કરી વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે વખત દુષ્કર્મ કરેલ તેમજ તેણીનું જાતિ વિષયક શબ્દોથી અપમાન કરેલ તે બાબતનો ગુનો સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ફૈઝલ ઉર્ફે ફેટો જાકીર શાહ દીવાન રહેવાસી સાવલીનાને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ તથા ઇપીકો કલમ 377ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ અન્ય ગુનાઓમાં 3 વર્ષની સજા અને જુદા વિવિધ દંડની રકમો ફરમાવેલ છે તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ તેને 3 વર્ષની સજા અને ₹3000નો દંડ ફરમાવેલ છે. વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગ બનનારને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા માટે નામદાર કોર્ટે આદેશ કરેલ છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.